આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ તાલુકાના બચાર ગામે ગામના તલાટી કમ મંત્રીને માર મારવાની કોશિશ કરવામાં આવી છે। ગામમાં ફરજ બજાવતા તલાટી ઉદય ચૌહાણને માર મારવાની કોશિશ કરવામાં આવી છે। ગામના ઈસમો દ્વારા મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હોય તેવી માહિતી સામે આવી છે। મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। ગામમાં સામાજિક વનીકરણની ફેન્સિંગ વાડ બાબતને લઈને જ બોલાચાલી ગામના ઈસમો દ્વારા તલાટી સાથે રકઝક થઈ અને આ મામલો બીચક્યો છે। પોલીસ સ્ટેશને મામલો પહોંચ્યો છે। મારું નામ છે ઉદય ચૌહાણ, તલાટી કમ મંત્રી બચાર। આપણે અમારા ગામમાં સર્વે નંબર 17માં સામાજિક વનીકરણની જે કાર્યવાહી હમણાં હાલમાં થઈ રહી છે એમાં ફેન્સિંગનું કામ થઈ રહ્યું હતું અને એમાં કલ્લા ગામના ખેડૂતોએ એમાં અમને અરજી આપી અને મામલતદારને બધે અરજી આપી એમાં કે અમને રસ્તો જોઈએ, પણ જે અમારા કાર્યક્ષેત્રમાં આવતો ના હોવાથી અમે એમને સ્થળ પર બોલાવ્યા કે જે અમારે થશે અમે કરી આપીશું, પણ ત્યાં ગયા બાદ એ લોકોએ બી ત્યાં માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો અને ધાક ધમકી આપી અને એના પછી જે નામ હવે તમને કહું છું મેં, મારા ગામના છે, બચાર ગામના જાબીર ખાન પઠાણ, આરિફ પઠાણ અને વસીમ પઠાણ, એની જોડે બીજા 7-8 લોકોને બાઇક પર લઈને આ લોકો આવ્યા, મને મારવાનો પ્રયત્ન કર્યો, અભદ્ર ભાષા વાપરી સરકારી કામગીરીમાં વિઘ્ન પાડ્યું અને ઓન ડ્યુટી સરકારી કર્મચારીને મારવાનો પ્રયત્ન કર્યો। આ બદલ મેં મારા તલાટી કમ આપણે પ્રમુખ શ્રી હિતેશ હડિયાને ફોન કર્યો, એટીડીઓ હિમાંશુભાઈને જાણ કરી અને મંડળને જાણ કરી મારા, અને પછી મેં કરજણ આપણે 100 નંબરને ડાયલ કરી અને વર્દી આપી કે આવું થયું છે મારી જોડે અને તમે મને રક્ષણ આપવા માટે આવી જાઓ, કારણ કે અમે સરકારી કામગીરી માટે ગામમાં જઈએ છીએ અને સરકારની કામગીરી દરમિયાન અમે ત્યાં એકલા જ હોઈએ છીએ સરકારી પ્રતિનિધિત્વ કરતાં, અને જ્યાં અમે જ લોકો પોતે સુરક્ષિત નથી।